તો આ છે બેસ્ટ બોલરની એક જ છે આ બેસ્ટ બોલરની ઠેક બે છે બેસ્ટ બોલરની એક હોય ને બેસ્ટ બેટ્સમેન ની હા બે બધી મેન છે રેડી હેલો માય યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અત્યારે આપણે આવી ગયો છું અહીંયા ટુર્નામેન્ટમાં આપણે યારે છે રબાડા ઉર્ફ હાર્દિક અમ્પાયર ઈતર કરે છે કોમેન્ટ્રી આ છે આપણો એક અમ્પાયર બે અમ્પાયર સામે ને એક જમવા ગયા છે 5 ओवर की समाप्ति 60 रन 4 विकेट के नुकसान पर तो ये हाल ये है कि ये जो दो टीम में से बाजी मारेगी जो विजेता बनेगी वही सेमीफाइनल के लिए क्वालिफाई होगी इसलिए हर हाल में दोनों टीम के लिए ये करो या मरो का मुकाबला है डू और डाई मैच है कौन मारेगा बाजी और स्कोर बोर्ड की बात करें तो यहाँ से अभी भी 30 गेंदों में 84 यानी कि 84 रन की आवश्यकता राजू आहिर गेंदबाजी में सामना करेंगे जनक काकरिया का मैच तो बहुत मस्त जामी गई है बल्ला चला है इतना अच्छा कनेक्शन हुआ नहीं है પાણી પછી થવાની છે સેમીફાઇનલ ને પછી ફાઇનલ 11 गेंदों में 21 पर खेल रहे हैं आहिर रेजिडेंट क्रिकेट लीग सीजन 6 और बहुत ही बेहतरीन टूर्नामेंट आरआर फार्म क्रिकेट ग्राउंड 3 दिन का आयोजन और तीसरा दिन આપણે પ્રોફેશનલ કોમેન્ટેટર बाजी वाले के बीच में कहीं आके लगी नहीं है आसानी के साथ सिंगल मिला अपना अंपायर स्कोर आगे बढ़ता हुआ 62 रन 4 विकेट के नुकसान पर અંદર લે ના તો મિત્રો ફાઇનલ અત્યારે જે મહેમાનો આવવાના છે એનું સન્માન કરવાનું છે એટલે હું ને હસો આવી ગયા છીએ બુકે લેવા મોટો શોરૂમ છે ત્યાં હોય તો પૂછતો તો અહીંયા તો બુકે એવું કાંઈ મળતું નથી હોમ ડેકોર માટે ક્યાંક આગળ ક્યાંક ગોતવું પડશે તો અત્યારે ત્યાં કેનાલ રોડે છે ને હર્ષાભાઈ આપણે કરેક્ટ ગાડી હવે ક્યાંક આગળ જોઈ મળે તો હાલો તો મિત્રો ફાઇનલ આવી ગયા છે ને અત્યારે ગોતું છું કંઈક સારું એવું મળે તો જોતો હશે સારું એવું હોય તો ઓરિજિનલ ફૂલના નહીં હોય આવું નહીં કોફીમાં પેક હોય ને એવું તારા બાપાને ફોન કરીને પણ વિડિયો કોલ કરીને અહીં મને દેખાતું જ નથી એવું પણ આ થોડા બુકે છે આ થોડા બુકે હાલને હારા ગોતી મારો પણ પહેલા ફોન કરીને પૂછી લઉં પછી તમને પાછો મળું મિત્રો ફાઇનલ અત્યારે ફાઇનલ પૂરી થઈ ગઈ છે અને અત્યારે થવાની છે સીધી ફાઇનલ આહિર કોપ્સ વર્સિસ કચ્છ વાગડ ને આ છે બધી ટ્રોફી આ ટ્રોફી છે મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી દો ખાલી તમે એકવાર ને જે મેન ઓફ ધ જે વિનર છે રનર અપ છે એની ટ્રોફી સામે છે જે દેખાડી નથી આ ટ્રોફી છે સન્માન શ્રી આ બધા જે નેતા અભિનેતા આવવાના છે એની છે ને આ મેન ઓફ ધ મેચ મનીષભાઈ બલદાણિયા ઉપસ્થિત આ મેન ઓફ ધ મેચ ની ટ્રોફી છે રેઝિડન્ટ ક્રિકેટ લીગ સીઝન 6 અને આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે મનીષભાઈ બલદાણિયા તો આ છે બેસ્ટ બોલરની એક જ છે આ બેસ્ટ બોલરની ઠેક બે છે બેસ્ટ બોલરની એક હોય ને બેસ્ટ બેટ્સમેન ની હા બે બધી મેન છે રેડી અત્યારે मुकाबले में दो टीम आई है आखिर रेजिडेंट क्रिकेट लीग सीजन 6 में कछवाड़ 11 और उनके सामने आहिर कॉप्स મિત્રો અત્યારે આવી ગયો છું પિચમાં અત્યારે પિચ છે ખાલી કલાકનો બ્રેક છે
આ છે મેન પીચ. મેં તમને પહેલા દિવસે બતાવી હતી, પણ આ હેરખી બતાવું તો હેરખી નથી બતાવી. તો સ્ટમ્પ કેટલા છે એ બતાવું તમને. 4 સ્ટમ્પ છે. ગિલ્લી આમ મૂકવાની હોય ખરેખર, ને હા આમ હોય, પણ આપણે ઊંધી મૂકી છે, પણ કાંઈ નહીં, હાલ છે. આ 4 સ્ટમ્પ છે ને 4 ઓલી બાજુ પીચ છે. આપણે માપીએ કેટલા સ્ટેપની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 21. હા, એટલે અહીંથી સ્ટેડિયમનો વ્યૂ બહુ મસ્ત આવે. થેન્ક યુ સો મચ. આપણી વચ્ચે મુખ્ય મહેમાન શ્રી. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું દુકાને, અને આજ તો બહુ મજા આવી ટુર્નામેન્ટમાં. અને ફાઇનલ મેચમાં જીતી ગયું છે આહિર કોપ્સ, એટલે કે અમારા આહિર સમાજની પોલીસની ટીમ છે આખી. એમાં બધા ટોટલી ખેલાડી પોલીસવાળા જ છે, ને બહુ ગર્વની વાત છે અમારા સમાજ માટે. એટલે જે આહિર સમાજના લોકો જોતા હોય એને ખૂબ ગર્વ થતો હશે, કારણ કે અમારા આહિર સમાજમાં પોલીસની ટીમ જીતી ગઈ છે. અને આજ કાર્યક્રમ પૂરો થઈ ગયો. તો અત્યારે તો આવી ગયો છું દુકાને, અને તો કોઈ નથી અત્યારે. તો આ મૂર્તિ હતી આપણે, અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ બહુ મસ્ત છે. આમાં લગભગ 15 થી 20 કિલો વજન હશે. આમાં બહુ વજનદાર છે આ મૂર્તિ. હું ત્યાંથી ઉપાડીને લેવો તો મને હળવી લાગી, પણ પછી જોઈ તો બહુ વજનદાર હતી. એટલે દીપ પ્રાગટ્યાને એવું બધું કર્યું હતું. ને અત્યારે તો હું બ્લોગનો એન્ડ કરું છું. તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.